તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે મોટો ઝટકો। જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ઝટકો। ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા જોઈતાભાઈ પટેલ। જોઈતાભાઈ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સોંપ્યું રાજીનામું। ગુજરાતમાં વધુ 2 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી વિધાનસભા ગૃહમાં જાહેરાત। राज्य सरकार 4450 मेगावॉटना नवा पावर प्लांट बनावशे। लिग्नाइट आधारित 1250 मेगावॉटनो पावर प्लांट बनशे। ऊर्जा मंत्री कनु देसाईए करी गृहमां जाहेरात। खूब ऊंचा प्रीमियम दરના કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ગુજરાતમાં અમલ નહીં। રાજ્ય સરકારની એસડીઆરએફ બજેટમાંથી સહાયની જોગવાઈ। જરૂરિયાત પ્રમાણે સરકારના બજેટમાંથી સહાયની જોગવાઈ। ગીર સોમનાથ જિલ્લાના કેસર કેરીના પાકોને પાક વીમામાં સમાવવાની રજૂઆત। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી રજૂઆત। બચુ ખાબડે કહ્યું, બાગાયતી પાકો ઉત્પાદન વ્યવસ્થાઓ અલગ અલગ ઋતુ મુજબ હોય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે આપ્યું નિવેદન। ડ્રગ્સના કેસમાં કોઈને છોડવામાં નથી આવતા। પકડાયેલા અને પકડાયેલા ડ્રગ્સમાં તફાવત હોય છે। ગૃહમાં ભરતીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નને લઈને સરકારનો જવાબ। ટેટ 1 અને ટેટ 2ના વર્ષ 2022માં 5678 ઉમેદવારોની ભરતી થઈ। વર્ષ 2023માં ટેટ 1 અને ટેટ 2ની એક પણ કાયમી ભરતી નહીં। લેખિત જવાબને લઈને કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો। ગૃહમંત્રી અમિત શાહે એનસીબી, નેવી, ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી। દરિયામાંથી ડ્રગ્સ ઝડપાતા શાહે સુરક્ષા એજન્સીઓની કામગીરીના વખાણ કર્યા। દેશને ડ્રગ મુક્ત બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેવું શાહે જણાવ્યું। રાજકોટમાં આઈટી વિભાગના દરોડાનો બીજો દિવસ। ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશનના ત્યાં દરોડા। 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરાયું। સર્ચ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા, જેમાં કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। દરોડામાં ખરીદી વેચાણના દસ્તાવેજો મળ્યા। રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા। મોટા ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું। ઊંઝાના કામલીની રજવાડી ડેરીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના રિપોર્ટ 2 સરકારી લેબમાં જુદા જુદા આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા। પુણેની લેબમાંથી તમામ સેમ્પલ ફેલ આવતા વડોદરાની લેબની કામગીરી પર સવાલ। ગીર સોમનાથના તલાલામાં કેરીના બગીચામાં સિંહ પરિવારના ધામા। સિંહણ પોતાના 4 બચ્ચા સાથે ખેતરમાં નાખ્યા ધામા। સિંહ પરિવારનો આરામ ફરમાવતો વિડીયો સામે આવ્યો। ઉનાળામાં ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ ખાલી કરવાની કવાયત। ડેમમાં દરવાજા બદલવાની કામગીરીને લઈને ડેમ ખાલી કરાશે। ઉનાળામાં ડેમ સંપૂર્ણ ખાલી થશે તો આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવા પાણી ભરાયા। હેરિટેજ સિટીની ઓળખ સમાન કોટ વિસ્તારની હાલત દયનીય। કોટ વિસ્તારમાં ઘટના પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી। ગૃહમાં જીપીસીબીના અધિકારીઓ પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે લગાવ્યા આક્ષેપ। અધિકારીઓ નોટિસ આપીને સેટિંગ કરતા હોવાનો આક્ષેપ। પ્રદૂષણ થતું અટકાવવાના બદલે નાણાં લઈ સેટિંગ કરે છે। સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી। માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓને મોટી રાહત। માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય। સરકારી ઇજનેરી યુનિયને આપ્યો રિપોર્ટ। રિપોર્ટમાં સ્કૂલ હજુ બેસવા લાયક હોવાની કરી સ્પષ્ટતા। મોડાસા પાલિકાની બેદરકારીને લઈને એક્ટિવા ચાલક છોકરી ખાડામાં ખાબકી। આસપાસના લોકોએ છોકરી અને એક્ટિવા બહાર કાઢી। બેદરકારીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે મુકાયા। દ્વારકા જિલ્લામાં કંડોળા ગામની પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત। 115 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા બન્યા મજબૂર। ભાવનગર જિલ્લાના પ્રવેશદ્વાર સમાન બેઠેલા પુલને ઊંચો કરવાની ઉગ્ર માંગ થઈ। ચોમાસામાં પાણી ફરી વળતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકોને હાલાકી। જામનગર નવાડિયા ગામના સ્થાનિકોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું। તેમના લગ્નને લઈને ગામમાં રાખવામાં આવી હતી ઇવેન્ટ। તેમના પ્રી વેડિંગ ઇવેન્ટને હવે માત્ર 2 દિવસ બાકી છે।
સુરેન્દ્રનગરમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધું પડતા તેલ લેવા લોકોની પડાપડી થઈ। સિંગ તેલ ભરવા માટે લોકો રાત્રે ઉમટી પડ્યા। રસ્તા પર ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભેગું કરી ગયા। લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક ટેન્કર પલટ્યું હતું। ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો। રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું। ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો। આપ સાથેના ગઠબંધનને લઈ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન। કહ્યું, ગઠબંધનમાં કેટલા કડક નિર્ણયો લેવામાં આવતા હોય છે, કઈ બેઠક પર કયો પક્ષ લડશે તે અંગે ચર્ચા બાદ ગઠબંધન થયું। મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસનો દરેક કાર્યકર કામે લાગી જશે। ધોલેરા વટામણા હાઈવે પર 2 ટ્રક સામસામે અથડાતા 3ના ઘટના સ્થળે મોત। પીપળી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ધોલેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। બોટાદના નિગાણા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી। પીપાવાવથી અમદાવાદ જતી હતી માલગાડી ખડી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો। સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટા મામલે લૂંટારુઓની ઇકો કાર ગ્રામ્ય વિસ્તારમાં મળી। કારમાંથી મળી આવી ખાલી બેગ લૂંટારુઓ સીસીટીવી ન હોય તેવી જગ્યાએ કાર મૂકી ફરાર થયા। ઇન્કમટેક્સ ઓફિસની ઓળખ આપી લૂંટ ચલાવી હતી। સુરતમાં કિશોરી પર સંબંધીએ જ વર્તાવી હવાનિયતની હદ। કિશોરીને ઘરે બોલાવી રૂમમાં બળજબરીપૂર્વક ખેંચી હવસનો શિકાર બનાવી આરોપી કાનો સાથળિયા સામે ફરિયાદના આધારે અમરોલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ। હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખવિન્દર સુક્કુએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો। સુક્કુએ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજીનામું આપવા તૈયારી દર્શાવી। હિમાચલ પ્રદેશમાં સીએમ સુક્કુએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી। મુખ્યમંત્રીના રાજીનામા અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે। રાજ્યસભાની ચૂંટણી બાદ સંકટમાં હિમાચલની કોંગ્રેસ સરકાર। પૂર્વ સીએમ જયરામ ઠાકુર રાજ્યપાલ સાથે કરી મુલાકાત। હિમાચલમાં ઓપરેશન બ્લોટ્સની કવાયત।